હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું ભાર્ગવ સર અને આજે આપણે બેટા વાત કરવાના છે પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં સ્વાધ્યાય 3.1 પ્રશ્ન નંબર 4। બેટા ઓલરેડી મેં પ્રશ્ન નંબર 3 સુધીનો વિડિયો અપલોડ કરી દીધો છે। ના જોયો હોય તો પહેલા એ જોજો બેટા, તો જ તમને આ દાખલાની અંદર ખ્યાલ આવશે અને એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જવાની છે। ઓકે, તો શરૂઆત કરીએ બેટા આપણે। પહેલા આગળના વિડીયોમાં પણ મેં વાત કરી હતી, અત્યારે હું ફરીથી કહું છું કે સૌથી પહેલા બેટા પ્રશ્નની રકમ વાંચો, બરાબર? એટલે કે પ્રશ્ન વાંચો અને એની પહેલા પણ પ્રશ્નની સૂચના વાંચો। કેમ કે સૂચના ઉપરથી જ આપણને ખબર પડશે કે દાખલો આપણે કેવી રીતે ગણવાનો છે, દાખલામાં શું કરવાનું છે, એ બધી જ માહિતી તમને ક્યાં મળશે? સૂચનાની અંદર। ઓકે, શરૂઆત કરીએ। નીચેના પૈકી કયું સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે જણાવો, ભૌમિતિક રીતે ઉકેલ શોધો અથવા ઉકેલો। તો અહીંયા આ દાખલાની અંદર પહેલા આપણે એ જાણવાનું છે કે આ બંને સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી। તો આપણે આગળના વિડીયોની અંદર વાત કરી હતી બેટા કે સુસંગત હોય તો a1/a2 b1/b2 c1/c2 નો ગુણોત્તર ક્યાં તો સરખો આવશે, ક્યાં તો કોઈ પણનો ગુણોત્તર સરખો આવશે નહીં, તો જ એ શું કહેવાય? સુસંગત કહેવાય। જો ગુણોત્તર સરખો કોઈનો પણ નથી આવતો તો સુસંગત નથી, જો ગુણોત્તર સરખો આવે છે તો સુસંગત છે। પણ એકનો ગુણોત્તર સરખો આવે છે, બીજાનો નથી આવતો તો નથી, બરાબર? ચલો શરૂઆત કરીએ આપણે। તો અહીંયા આપણે પહેલા ગુણોત્તર લઈશું, ગુણોત્તરથી ચેક કરીશું સુસંગત છે કે નહીં। જો સુસંગત હશે તો આપણે પાછળ એને ભૌમિતિક રીતે એટલે એના યામ શોધીશું, યામ શોધીને એનો શું દોરીશું? આલેખ દોરીશું। તો શરૂઆત કરીએ આપણે। તો આપણને અહીંયા બે સમીકરણ યુગ્મ આપેલા છે, આપણે લખી દઈએ x + y = 5 સમીકરણ નંબર 1 અને 2x + 2y = 10 સમીકરણ નંબર 2। તો પહેલા આપણે ગુણોત્તર ચેક કરી લઈએ બેટા કે આપેલ સમીકરણને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા, વ્યાપક સ્વરૂપ સાથે આપણે સરખાવીએ બેટા તો a1x b1y + c1 = 0। તો a1x એટલે x + y +5 છે, આ બાજુ આવી જાય તો -5, તો a1 = કશું ના હોય તો બેટા 1, b1 = 1, c1 = -5। એ જ રીતે બીજું સમીકરણ a2x b2y + c2 = 0। ચલો તો 2x + 2y -10 = 0। તો a2 = 2, b2 = 2 અને c2 = -10। ઓકે, ચલો હવે ગુણોત્તર લઈએ બેટા। તો a1/a2, તો a1 કેટલા છે? 1 છે, a2 2 એટલે 1/2, b1/b2 તો એ પણ થશે બેટા 1/2, c1/c2 તો -5 ભાગ્યા -10, માઇનસ કટ 5 દૂ 10, તો એ પણ થયા 1/2। તો એનો અર્થ શું થયો? ત્રણેય ગુણોત્તર બેટા કેવા આયા? સરખા આયા। તો હવે ધ્યાન આપજો ખાસ, બહુ સહેલો થઈ ગયો દાખલો તમારા માટે। તો a1/a2 સોરી = b1/b2 = c1/c2। હવે અહીંયા ત્રણેયનો ગુણોત્તર સરખો છે એટલે બેટા સુસંગત છે અને ગ્રાફ તમને કેવો મળશે? સંપાતી રેખા। તો અહીં આવું લખી શકાય કે અહીં સમીકરણ યુગ્મ સુસંગત છે અને આલેખ તેથી આલેખ
સંપાતી રેખા મળે છે, સંપાતી રેખા મળે છે. ચલો હવે ચેક કરીએ આલેખ સંપાતી રેખા મળે છે કે નહીં. કેવી રીતે ચેક કરીશું? તો બંને જે આપણા સમીકરણ આપણને આપેલા છે એના યામ શોધી કાઢીએ. તો ચલો પહેલું આપણે x + y બરાબર 5, તો y ને કરતા કરું, પ્લસ x પેલી બાજુ જાય તો -x. ચલો યામ આપણે બનાવી દઈએ બેટા. તો બોક્સ બનાવી દઈએ આપણે, જેની અંદર આપણે યામ લખીશું. ચલો અહીંયા x, અહીંયા y. હવે અહીંયા આપણે 0 મૂકીએ, તો 0 મૂકીએ તો બેટા 5 મળશે આપણને, 1 મૂકીએ તો 4 મળશે, અને 2 મૂકીએ તો 3 મળશે. ઓકે, ચલો એવી જ રીતે બીજું સમીકરણ. તો બીજું સમીકરણ છે 2x + 2y બરાબર 10. હવે અહીંયા જો બેટા ખાસ સમજજો, આ સમીકરણને ધ્યાનથી જુઓ. આપણને અહીંયા ગુણોત્તર સરખો મળે એટલે રેખાઓ કેવી હશે? સંપાતી હશે. હવે સંપાતી રેખા ક્યારે થાય? કે જ્યારે મળતા યામ કેવા હોય? સરખા હોય. અને યામ ત્યારે જ સરખા મળે કે જ્યારે બંને સમીકરણ પણ કેવા હોય? સરખા હોય. તો તમે કહેશો હા સર. તો અહીંયા જો બેટા આ સમીકરણને ધ્યાનથી જુઓ, 2 વડે ભગાશે, તો અહીંયા હું 2 વડે ભાગું તો x વધશે, અહીંયા y વધશે અને અહીંયા 5 વધશે. ત્યાં હું લખી દઉં કે x + y = 5 2 વડે ભાગતા. કેટલા વડે ભાગી કાઢ્યું બેટા આપણે? 2 વડે ભાગી દીધું. ચલો ફરીથી અહીંયા y ને કરતા કરો તો -x + 5, તો પાછા હવે આપણને યામ મળશે. ચલો યામ મળ્યા x y 0 1 અને 2, અહીંયા 5 4 અને 3, તો એઝ ઇટ ઇઝ જ મળશે. ચલો બેટા હવે આલેખ દોરવાનો છે, ખાસ ધ્યાન આપજો. આલેખમાં અહીંયા જો બધા ધન જ છે આપણી જોડે યામ, તો એનો મતલબ પ્રથમ ચરણ જ આપણે ખાલી ડ્રો કરીશું. ચલો ઉગમ બિંદુ 0, ચલો 1 2 3 4 અને 5. ચલો અહીંયા 1 2 3 4 અને 5. ચલો આપણે આમ દર્શાવી દીધા છે. સોરી, આપણે x અક્ષ અને y અક્ષ ઉપરના x અક્ષ અને y અક્ષ આપણે દર્શાવી દીધું છે બેટા. ચલો હવે આમ દર્શાવીએ. તો અહીંયા જો પહેલું છે 0 અને 5, તો x એમ 0 ને y એમ 5. તો આપણે જાણીએ છીએ કે y અક્ષ ઉપર x એમ હંમેશા કેવો હોય? 0 હોય. ચલો 1 અને 4, તો 1 અને 4 x અક્ષ ઉપર 1 અને y અક્ષ ઉપર 4. તો ચલો આ થઈ ગયો 1 અને 4. ચલો 2 અને 3, x અક્ષ ઉપર 2 અને 3, તો અહીંયા આવી જશે. તો આ થઈ ગયું 2 અને 3. તો જો બેટા આ રીતે આલેખ તમારો ડ્રો થશે. હવે આપણે જાણીએ છીએ કે બંને સમીકરણના યામ કેવા છે? સરખા છે. તો બસ હવે ખાલી બંને છેડા ઉપર સમીકરણ 2 દર્શાવી દઈશું. ચલો અહીંયા હું લખી દઉં x + y = 5, અને અહીંયા મુખ્ય સમીકરણ લખવાનું બેટા, ભૂલ ના થાય. 2x + 2y = 10. આનું આના લખી દેતા, નકર એમ જ થશે કે એકનું એક સમીકરણ 2 વાર લખ્યું. ભલે આપણે ભાગાકાર કર્યો, યામ શોધ્યા, બધું જ ભલે સરખું આવ્યું, પણ સમીકરણ કયું લખવાનું? જે મુખ્ય પ્રશ્નમાં હોય તે. ઓકે, તો જોઈ લો બેટા, લખી દો. ચલો પ્રશ્ન નંબર 4 નો બીજો દાખલો. અહીંયા બેટા તમને શું કીધું છે કે x - y = 8, 3x - 3y = 16. હવે અહીંયા બેટા ખાસ ધ્યાનથી જોજો. અહીંયા તમને x - y = 8 એટલે એક સમીકરણ આપી દીધું, 3x - 3y એટલે બીજું સમીકરણ આપી દીધું. તો બહુ જ સિમ્પલ છે. પહેલા આપણે ચેક કરીશું સુસંગત છે કે નથી. જો સુસંગત હશે તો આપણે યામ શોધીશું. ઓકે, સુસંગત નહીં હોય તો યામ પણ નહીં મળે, યામ પણ નહીં મળે તો આલેખ બનશે નહીં. ઓકે, ચલો તો હવે અહીંયા જોઈએ x - y = 8, સમીકરણ નંબર 1. 3x - 3y
બરાબર 16, સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને સમીકરણ 2 ને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા, ચલો વ્યાપક સ્વરૂપ સાથે આપણે સરખાવીએ તો a1x b1y c1 બરાબર 0, તો x માઇનસ વાય +8 છે બેટા, આ બાજુ આવશે તો -8 બરાબર 0, તો a1 બરાબર 1, b1 બરાબર -1, c1 બરાબર -8. ઓકે, ચલો એ જ રીતે a2x b2y c2 બરાબર 0, તો a2 બરાબર સમીકરણ લખી દઈએ 3x -3y, આ +16 છે, આ બાજુ લાવી દઈએ તો માઇનસ, તો a2 બરાબર 3, b2 બરાબર -3, c2 બરાબર -16. ચલો હવે ગુણોત્તર લઈ લઈએ બેટા દરેકનો, તો ગુણોત્તર a1/a2, ચલો a1/a2, તો a1 1 છે, a2 કેટલા છે 3, એટલે 1/3, b1/b2, તો b1 કેટલા છે -1, b2 છે -3, તો -1/-3 એટલે કે 1/3, અને c1/c2, c1 છે -8 ભાગ્યા -16, તો 8 દુ 16, માઇનસ કટ એટલે 1/2. અહીંયા સમજો કે a1/a2 અને b1/b2 બે સરખા છે, c1/c2 સરખું નથી, તેનો અર્થ આવો થયો કે a1/a2 is equal to b1/b2 is not equal to c1/c2. તેનો અર્થ શું થયો કે અહીં સમીકરણ યુગ્મ સુસંગત નથી, તેથી આલેખમાં સમાંતર રેખાઓ મળતી હોવાથી ઉકેલ મળશે નહીં. બસ આટલું બેટા નીચે લખી દેવાનું અને અહીંયા તમારો દાખલો પૂરો થઈ ગયો. ઓકે, દાખલા નંબર 3, 2x + y - 6 બરાબર 0, 4x - 2y - 4 બરાબર 0. તો અહીંયા બેટા શું થયું કે બંને સમીકરણ તમને આપેલા છે, તો પહેલા આપણે ચકાસવાનું છે કે સુસંગત છે કે સુસંગત નથી. તો ચલો આપણે લખી દઈશું એ રીતે 2x + y - 6 બરાબર 0, સમીકરણ નંબર 1 4x - 2y - 4 બરાબર 0, સમીકરણ નંબર 2. હવે અહીંયા લખીશું કે સમીકરણ 1 અને સમીકરણ 2 ને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા, ચલો સરખાવી દઈએ બેટા, બહુ જ સિમ્પલ છે. વ્યાપક સ્વરૂપ સાથે હવે તમે સરખાવશો, બરાબર, તો a1x b1y c1 બરાબર 0, તો 2x + y - 6 બરાબર 0, તો a1 બરાબર 2, b1 બરાબર 1, c1 બરાબર -6. ચલો એ જ રીતે a2x b2y + c2 બરાબર 0, તો અહીંયા આપણે બીજું સમીકરણ લખીએ 4x - 2y - 4 બરાબર 0. ચલો હવે અહીંયા બેટા સરખાવી દઈએ, તો a2 બરાબર 4, b2 બરાબર -2 અને c2 બરાબર -4. હવે શું કરીશું બેટા, સિમ્પલ આપણે ગુણોત્તર લખી દઈશું,
ચલો ગુણોત્તર લખીએ તો a1/a2, તો a1 કેટલા છે 2/4, તો 2 દુ 4 એટલે 1/2. ચલો b1/b2, તો b1 કેટલા છે 1 ભાગ્યા -2 એટલે કે -1/2. c1/c2 -6 ભાગ્યા -4, તો 3/2. તો હવે અહીંયા શું થયું, કોઈ પણ ગુણોત્તર મેચ થતો નથી, એટલે કે નથી સરખો આવતો. તો a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2 નોટ ઇક્વલ ટુ c1/c2. હવે તમે કહેશો સર અહીંયા સુસંગત થશે, તો હા થશે. કેવી રીતે જુઓ, તો અહીં સમીકરણ યુગ્મ સુસંગત છે તેનો આલેખ એક બિંદુમાં છેદે છે. હવે એક બિંદુમાં છેદતી આપણને રેખાઓ મળશે. તો પહેલા આપણે યામ શોધી કાઢીએ બેટા. ચાલો યામ શોધીએ. તો સમીકરણ 1 2x y - 6 = 0, -6 ને પેલી બાજુ મોકલશો તો +6, y ને કરતા કરો તો +2x, પેલી બાજુ જાય તો -2x, બરાબર. ચલો હવે આપણે સામાન્ય યામ શોધવાના છે આપણે x અને y ના. તો 0 3 અને 2, ધારો કે માની લો મેં આ લખી દીધું પહેલેથી, બરાબર. ચલો 0 મૂકો એટલે 6 થઈ જાય, 3 મૂકો એટલે 0 થઈ જાય, 2 મૂકો એટલે 2 દુ 4 એટલે 2 થઈ જાય. બસ પતી ગયું, ફટાફટ કરી દીધું. ઓકે ચલો એના પછી બીજું સમીકરણ. તો બીજું સમીકરણ છે 4x - 2y - 4 = 0. હવે અહીંયા ધ્યાનથી જુઓ બેટા, અહીંયા એક બિંદુમાં છેદે. સંપાતી હોય તો સમીકરણ બી સરખા બનતા હોય. અહીંયા સંપાતી નથી, પણ આ સમીકરણ તોય તમે ધ્યાનથી જુઓ 2 વડે ભગાય છે. તો તમે કહેશો હા સર. ચલો ભાગી નાખીએ. તો 2x - y, આ -4 છે અને પેલી બાજુ લઈ જાવ તો +4, અને ભાગવું એટલે 2. -y ને કરતા કરું તો 2 +2x છે, પેલી બાજુ જાય તો -2x + 2, માઇનસ ને હું કાઢી દઉં તો 2x - 2. ઓકે ચલો આની અંદર પણ હું ફટાફટ આમ મૂકી દઉં છું. તમે કહેશો સર બહુ સ્પીડ કરી દીધી. બેટા આ બધું તમે ઓલરેડી આગળ શીખી ગયા છો. ઓકે ચલો તો હવે અહીંયા હું 0 1 અને 2 0 મૂકીશ તો મને શું મળશે -2 મળશે. ચલો એના પછી હું 1 મૂકીશ તો 0 મળશે, અને 2 મૂકીશ તો મને 2 મળશે. તો જુઓ અહીંયા 2 2 અને 2 2 આયા, તો એનો મતલબ એક યામ કોમન આયા એક બિંદુના યામ, તો એનો મતલબ એક બિંદુમાં આપણને રેખા છેદતી મળશે. ઓકે ચલો હવે આપણે આલેખ દોરીએ. આલેખ બેટા સૌથી મહત્વનો છે. ચલો થોડો આલેખ મારે દૂર દોરવો પડશે, કારણ કે y અક્ષ દોરવાની છે આપણે. ચલો ઓકે દેખાય છે, હું જોઈ લઉં છું બેટા સ્ક્રીનની અંદર. હા દેખાય છે. ઓકે વાંધો નથી. થોડો આલેખ આપણો આખો જતો રહ્યો છે, આપણે સીધો કરી દઈએ. ઓકે ચલો હવે અહીંયા જો બેટા, હવે x અક્ષ ઉપર જુઓ સૌથી વધારે વેલ્યુ મોટામાં મોટી 3 છે. તો અહીંયા 1 2 અને 3, ઉગમ બિંદુ 0. y અક્ષ ઉપર 6 છે, તો અહીંયા પણ આપણે લઈ લઈએ 4 5 સુધી, બરાબર. 1 2 3 4 5 અને ક્યાં સુધી 6 સુધી. ચલો y અક્ષ ઉપર -2 છે, એટલે અહીંયા -1 અને -2. ઓકે x માં કોઈ માઇનસ નથી. હવે તમને થશે સર કેમ આવો ગ્રાફ દોર્યો? એટલે આપણે જગ્યાનો અભાવ છે, તમારે એકદમ વ્યવસ્થિત પેજની અંદર દોરવાનો, બરાબર. ચલો
હવે અહીંયા જો તો સિમ્પલ xm0 ym6 તો અહીંયા આવશે 0 અને 6 બરાબર. હું અલગ માર્કર થી દર્શાવું એટલે તમને ખ્યાલ આવે. પછી છે xm3 અને ym0 એટલે અહીંયા આવી ગયો 3 અને 0. પછી છે 2 2 તો બંને 2 2 અહીંયા બધાની વચ્ચે આવશે. ઓકે, આ થઈ જશે 2 2. ચલો એના પછી 0 અને -2 તો આ 0 અને -2 થઈ ગયું બેટા. 1 અને 0 xm1 ઓકે, આ થઈ ગયું 1 અને 0 અને 2 2 તો કોમન જ છે. તો જુઓ આ રીતનો કંઈક તમને ગ્રાફ મળશે બેટા. જોજો અહીંયા આ રીતે આમ સીધી લાઈન તમારે આમ ખેંચવાની એક રેખા અને એક રેખા તમારે આમ ખેંચવી પડશે. જોજો એ આ રીતે તમને ગ્રાફ મળશે. હવે જે સમીકરણની જે રેખા હોય એની જોડે આપણે સમીકરણ દર્શાવી દઈએ બેટા. તો 0 6 એટલે આ આવશે 2x + y - 6 બરાબર 0 અને આની જોડે બેટા આવશે સોરી અહીંયા આવશે 4x - 2y - 4 બરાબર 0. ઓકે, તો જુઓ અહીંયા તમને ગુણોત્તર સરખો નતો મળ્યો તો આપણે શું કીધું કે બંને રેખાનો આલેખ બંને સમીકરણની રેખાઓ ક્યાં છેદશે? એક બિંદુમાં છેદે છે. તો જુઓ બેટા બંનેની રેખાઓ છેદી એક બિંદુમાં, તો આપણો દાખલો અહીંયા સાચો છે. ઓકે, લખી દો, સ્ક્રીનશોટ લઈ લો. પ્રશ્ન 4 નો બેટા છેલ્લો દાખલો, ચોથો દાખલો. નીચેના પૈકી કયું સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે જણાવો, ભૌમિતિક રીતે ઉકેલો. ચલો બેટા શરૂઆત કરીએ આપણે. અહીંયા તમને પાછા બે સમીકરણ આપેલા છે તો અહીંયા લખીશું 2x - 2y - 2 બરાબર 0, 4x - 4y -5 બરાબર 0. ચલો સમીકરણ નંબર આને આપણે 1 આપી દઈશું, આને આપી દઈશું સમીકરણ નંબર 2. ચલો સમીકરણ 1 અને સમીકરણ 2 ને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા, ચલો વ્યાપક સ્વરૂપ સાથે બેટા આપણે સરખાવીએ તો a1x b1y c1 બરાબર 0, તો 2x - 2y - 2 બરાબર 0, તો a1 બરાબર 2, b1 બરાબર -2 અને c1 બરાબર -2. ચલો એ જ રીતે a2x b2y c2 બરાબર 0, તો a2 બરાબર 4, b2 બરાબર -4 અને c2 બરાબર -5. તો અહીંયા સમીકરણ લખવાનું રહી ગયું, પહેલા સમીકરણ લખી દઈએ. ડાયરેક્ટ આપણે લખી દીધું. ઓકે, ચલો સમીકરણ પહેલા આપણે લખી દઈએ. તો સમીકરણ છે 4x - 4y -5 બરાબર 0, તો a2 બરાબર 4, b2 બરાબર -4 અને c2 બરાબર -5. ચલો હવે ગુણોત્તર લઈશું આપણે. તો ગુણોત્તર છે a1/a2. તો a1 કેટલા છે બેટા? a1 છે 2, a2 4, તો 2 દુ 4, તો a1/a2 આપણને કેટલા મળ્યા? 1/2. ચલો b1/b2, તો b1 કેટલા છે? -2 અને b2 -4, તો -2 -4, 2 દુ 4, માઇનસ કટ એટલે 1/2. c1/c2, c1 કેટલા છે? -2 અને c2 કેટલા છે? -5. તેનો અર્થ કે 2/5. તો હવે અહીંયા જુઓ, પહેલા બે ગુણોત્તર કેવા છે? સરખા. ત્રીજો ગુણોત્તર સરખો નથી. તો અહીંયા આપણે શું કરીશું? a1/a2 b1/b2 is not equal to c1/c2. તો છેલ્લો ગુણોત્તર સરખો નથી, તો એનો અર્થ શું થયો? કે અહીં સમીકરણ યુગ્મ
સુસંગત નથી. તેથી આલેખ સમાંતર રેખા મળે છે. આલેખ કેવો મળશે? સમાંતર રેખા. બરાબર. તો અહીંયા ઉકેલ મળશે નહીં, અને ઉકેલ નહીં મળે તેનો આપણે આલેખની રીતે ઉકેલ શોધવાનો નથી. તો અહીંયા બેટા આપણે પ્રશ્ન નંબર 4 ના ચારે દાખલા પૂરા થયા છે. બરાબર. આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીશું. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પ્રશ્ન નંબર 5 ના દાખલા જોવાના છે, અને સ્વાધ્યાય 3.1 આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કમ્પ્લીટ પૂરો કરી દઈશું. બરાબર. તો મળીએ છીએ આપણે નવા વિડીયોમાં નવા દાખલા સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ.